સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પ્રતિનિધિઓનું સ્વાગત કરતા પીએમ મોદીએ કહ્યું કે ભારત વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રગતિ કરી રહ્યું છે. વિશ્વ આપણી ક્ષમતા જોશે. ગાંધીનગરમાં અમિત શાહની અધ્યક્ષતામાં સહકારિતા મંથન બેઠક કરવામાં આવી. સુપ્રીમ કોર્ટે ગેંગસ્ટર અબુ સાલેમની મુક્તિ અરજી ફગાવી દીધી. મુંબઈ મેટ્રો અકસ્માતથી દુઃખી ઋતિક રોશન, સિસ્ટમ પર સવાલ ઉઠાવ્યા, સુરક્ષાની માંગ કરી. યુપીમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી વચ્ચેનો સંબંધ મજબૂત થઈ રહ્યો છે. પ્રથાઓની ઓઢે ચૂનરી, બિંદડીમાં નવી પેઢી સાથે નવી શરૂઆત. 25મા ભારત રંગ મહોત્સવના આગમન સાથે અમદાવાદ સાંસ્કૃતિક રંગે રંગાયું. 3 કેફેએ ગાંધીનગરમાં ફ્લેગશિપ આઉટલેટ શરૂ કર્યું. ભારતમાં 8મું કેફે શરૂ. પ્લાસ્ટિકના વપરાશ અને ઉત્પાદન વિરુદ્ધ કડક ઝુંબેશની જાહેરાત. ધ સોલ ફૂડ વીક ભવ્ય રીતે સંપન્ન. ફૂડ, મ્યુઝિક અને ઇન્ફ્લુએન્સર્સનું અનોખું ગ્રાન્ડ સેલિબ્રેશન યોજાયું. અમદાવાદમાં એલજે યુનિવર્સિટી માય સ્માર્ટ ટ્રીપના સહયોગથી ચેકમેટ ચેમ્પિયન ટુર્નામેન્ટનું આયોજન કર્યું. ગોમતીપુર સોશિયલ વેલફેર એસોસિએશન દ્વારા ભવ્ય જાહેર સન્માન સમારંભ યોજાયો. સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે. આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ. ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ, એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ. અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે.